બેઠા બેઠા એ જ વાત કરતા હતા। સંત ત્રિકમદાસજી મહારાજ વિશે તો હું આમ મળ્યો ન હોઉં પણ જાણું વધારે, અમારી મુલાકાતોના યોગ ઓછા થતા હોય, પણ એમનું જે નંદી શાળા વિશે મેં વાંચેલું એ બહુ અદ્ભુત પ્રયોગ મને લાગેલો એ વખતે પણ। અને પર્યાવરણ પ્રેમી સંતો આપણે ત્યાં હોવા, આ ભારતની ભૂમિનું તો એક ભૂષણ છે ને। આપણે તો નદીઓને મા કહી દઈએ ને, આમ ચાંદાને મામા કહી દઈએ ને, સૂરજને કાકા કહી દઈએ ને, આપણે પ્રકૃતિના તત્વોને આપણા ફેમિલી મેમ્બર્સ બનાવી દઈએ છીએ। એટલે એ આપણા કુળમાં છે, આપણા લોહીમાં છે। આપ કંઈક કહેવા જતા હતા? જી જી। એટલે પણ મને ગમે આવું સંતત્વ આપણી વચ્ચે હોય ને। પ્રિય મોરારી બાપુ છે કે આપણા હળદા બાવા આશ્રમ છે જામનગરની અંદર, અલગ અલગ જગ્યાએ હું ઘણી બધી એવા વ્યક્તિઓના, માધવપ્રિય દાસજી છે, હમણાં જ્ઞાનવત્સલ દાસજીને તમે યાદ કર્યા, એ તો એ પણ એન્જિનિયર અને વિદ્યાર્થી હતા। હા, એ તો કહું છું મિકેનિકલ એન્જિનિયર, કારણ કે એ વિદ્યાર્થી હતા ત્યારનો ઓળખું, અમારી તો બહુ જૂની મૈત્રી છે। એટલે પછી એ સાધુતાના માર્ગે ગયા અને હું આ માર્ગે, પણ અમારે બંને એક માર્ગ અમારો કોમન થઈ ગયો, વક્તવ્યો આપવાનો। એટલે અમારે એમ મુલાકાતો વારંવાર થતી રહે। પણ એ ભણતા ત્યારે પણ હું એ બહુ આટલા જ વાંચવામાં શોખીન, રમવાના શોખીન। તો આવા જાગૃત સંતો હું તો માનું કે ભાઈ એ એક સમાજની એ પણ એક પહેચાન છે। અને ઘણા વખતે અહીં પાછું કચ્છ આવવાનું થયું, કારણ કે વચ્ચે તો આખો કોવિડનો એક મોટો બધો અંતરાલ આવી ગયો। થોડુંક પાછું કોવિડ ઓછું થયું ત્યાં મારે બીજા પ્રવાસો શરૂ થઈ ગયા। મારા પિતાશ્રીના દેહાંતને કારણે પણ થોડો સમય હું ઘરે રહ્યો, એમની તબિયત વચ્ચે ખરાબ હતી ત્યારે। પણ હું દર વખતે કહું, આ વખતે એવું જ કહેવાનો હતો કે ભાઈ કચ્છમાં પાણી ઓછું એમ બધા કહે, પણ મને કચ્છમાં પાણીદાર લોકો લાગે। હવે તો અહીં જે જૂના હશે એ બધા મિત્રોને યાદ રહી ગયું હશે, કારણ કે ખરેખર લાગે। હું કંઈ કહેવા ખાતર નથી કહેતો, મને એવા અનુભવો થયા છે। એક તો પહેલાં આ ભૂમિની અંદર જેટલી વાર શાલ ઓઢાડવામાં આવી, ઘરે લઈ જવાનું મન થાય એવી શાલ હોય। અત્યારે હું ઓઢીને બોલ્યો ખરો, સાહેબને પૂછો ખોટું કહેતો હોઉં તો। મેં કીધું આ દરેક વખતે કચ્છમાં જ એવી શાલ આપવામાં આવે જે તમને ઘરે લઈ જવાનું મન થાય, કારણ કે સરસ ભરતકામવાળી, સરસ ડિઝાઇનવાળી મારી પાસે આખો સંગ્રહ છે કચ્છની શાલોનો। ઘરમાં લગભગ ડઝનેક થઈ ગઈ હશે અત્યાર સુધીમાં, પણ એકેય મેં કાઢી નથી, કોઈને આપીએ નથી, પ્રેમથી સાચવીને રાખી છે। પણ ઘણા અનુભવો એ પાણીદાર કેમ છે એના તો થયા જ છે આ ભૂમિ। પણ હજી હમણાં જ હું બહાર, મેં મિહિર અને મીત મારા સ્વાગત માટે આવ્યા અને અહીં કાર્યક્રમ ચાલુ હતો, એટલે મેં કીધું આ વોક વાઇલ યુ ટોકની જેમ મારે 2-3 કોલ પતાવા છે, તો એ ચાલતા ચાલતા થોડીક વાત કરી લઉં અને પછી અંદર આવું। કોલમાં એક કોલ મિસ કોલ મૂળ થયેલો।